ગાઈઝ હું છે ને 7 મહિનાથી સુરત નથી ગઈ. હું તો છે ને 3 થી 4 મહિના પહેલા સુરત ગયા હતા. અમારે જવાનું થયું અત્યારે તાત્કાલિકમાં સુરત જવાનું. એક ભાઈ છે, તમારી જે કોમેન્ટ છે કે સૌથી પહેલા ભાવનગરમાં રહેવા માટે આવ્યા હતા ને આવ્યા છો. મેં કીધું આ માંગણી પણ કરી એમાં જે સુરત 2 નંબર જાવ એમ. નહીં. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડિયો નવા બ્લોગ ની અંદર. સવારમાં હું ગયો તો પલક માટે નાસ્તો લેવા માટે. સવારમાં ચા સાથે કાં તો એને ગાંઠિયા જોવે કાં બ્રેડ જોવે, બેમાંથી એક વસ્તુ જોવે, એટલે એટલા માટે બેમાંથી એક વસ્તુ ખૂટી ગયું હતું, એટલે હું એટલા માટે લેવા ગયો તો ગાંઠિયા અને બ્રેડ લઈને જ આવશું જસ્ટ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગવામાં 20 મિનિટની વાર છે. ઘરે પહોંચ્યો ત્યાં તો બટેટાનું શાક બનવાનું છે. કયા બટેટા બને છે? ખાલી બટેટાનું શાક. બટેટીનું શાક નથી બનતું ને? બાબે સા ઉકરીને ભૂકી ઉપર આવી. જો બ્રેડ લાવ્યો. બ્રેડ નથી જોતી. લે તો પાછી દઈ આવો હાલ ને. લેવો. હવે બ્રેડ જેટલું તો પેટ્રોલ થઈ જશે. મહાદેવ ગાઈસ, તો અમે બંને વિચારીએ ક્યારના 5 વાગી ગયા સાંજના, અને વિચારીએ છીએ કે અમારે ક્યાં જવું, સુરત જવું કે પછી એક જગ્યાએ ઓપ્શનમાં છે ત્યાં જવું. હવે વિચાર કરીએ છીએ, કન્ફ્યુઝ થાય છે. ગાડી થાર પણ બહાર કાઢી લીધી, પલક તૈયાર પણ થઈ ગઈ અને હું પણ તૈયાર થઈ ગયો, બધું ઘરનું કામ પણ પતી ગયું, બાય ટુ ઝેડ થઈ ગયું. હવે કન્ફ્યુઝ છીએ ક્યાં જવું. હવે તો એ વિચારીએ છીએ. તો આ અમલ આવે ત્યાં સુધી તમે અમારી સાથે જોડાઈ રહેજો કે ક્યાં જવું વિચારીને તમને કહીશ. આ રસ નહીં ક્યાં જવું છે? મેં તો બે ઓપ્શન, મેં તો બે જગ્યાએ જવાનો પ્લાન છે. એક સુરત છે, એક બીજી જગ્યા છે. મેં કીધું આ માંગણી પણ કરી એમાં જે સુરત 2 નંબર જાવ એમ. નહીં, હા માંગણી કરી 2 નંબર જાવ એમ. બે આંગળી ધમુને મેં સિલેક્ટ કરીને પણ આપી, તો જે નામ નથી લેતી એ જગ્યાનું આવ્યું અને પછી એકમાં સુરત આવ્યું. તો શું કરવું એમ જોઈએ તો, પણ સુરત કામથી જવાનું છે અને બીજી જગ્યાએ જવાનું છે ત્યાં મનથી જવાનું છે. ત્યાં મનથી અને ખાલી બ્લોગિંગ કરવા જવાનું છે એવું છે. તો જોઈએ, ચલો વિચારીને કઈ વ્લોગમાં બહીને રહેજો. ઘરની બહાર નીકળીને ગાડીમાં બેઠી ગયા અમે લોકો, પણ હજુ નિર્ણય નથી આવ્યો અમે ક્યાં જઈએ એમ. પણ એ નિર્ણય નહીં આવે. અમારે જવાનું છે એક અહીંથી ઘણું દૂર, પણ એ અમારે થોડા ટાઈમ પછી જવાનું છે. એ મારો ફિક્સ ટાઈમ છે કે એટલા પછી આપણે દિવસો જવાનું છે. ને પાછું અત્યારે થોડા ટાઈમ પછી શિવરાત્રી પણ આવે છે, તો શિવરાત્રી માટે કંઈક કામ કરવું પડશે. અને આજે બીજું વસ્તુ એ કે તમારા લોકોની કોમેન્ટ આવી હતી, પણ એ ઘર બાબતમાં એ પલક વાત કરશે તમારી સાથે. એક વ્યક્તિની જ ખાલી એમ કોમેન્ટ હતી કે તમે જ્યાં સૌથી પહેલા રહેતા હતા ને ત્યાં રહેવા વહી જાઓ. બાકી બીજા લોકોની તો એમ કોમેન્ટ હતી કે તમને ઘર સામે બનાવે છે એ નથી ગમતું, નામ છે ને તેમ છે. તમે જ્યાં રહેતા હોય ને ત્યાં ઘર સામે બનતું હોય ને સવારથી લઈને સાંજના 6 વાગ્યા સુધી કન્ટિન્યુ અવાજ જ આવે, તો તમારો મગજ ફરી જાય કે ના ફરી જાય, ખાલી એટલું મને જણાવજો. તો અત્યારે જ્યાં સૌથી પહેલા રહેતા હતા ને ત્યાં 2 દિવસથી અમારી વાત શરૂ છે કે પાછા ત્યાં વયા જાય, પણ અત્યારે પૂછવા માટે જ જાય છે કે થઈ જશે કે નહીં એમ. તો અત્યારે પાછા ચલો પૂછી આવીશ. ત્યાં ઇસ્યુ એ છે કે ત્યાં એક વ્યક્તિ રહી છે અને ત્યાં બંને જ રહી છે. એટલું બધું એ લોકો આખો દિવસ કામે ને કામે જાય, ઘરે નથી હોતા. બટ એ ઓનરને ફોન કર્યો છે 2 દિવસથી કે ભાઈ અમારે જે પેલા મકાનમાં હતું ત્યાં રહેવું છે, તમે કેમ થશે, તમે એડજસ્ટ થશે. એમણે કીધું એડજસ્ટ તો થઈ જશે પણ થોડો ટાઈમ લાગશે, પણ એનો પણ મેરેજ છે અત્યારે. તમારી જે કોમેન્ટ છે કે સૌથી પહેલા ભાવનગરમાં રહેવા માટે આવ્યા હતા ને આવ્યા છો, અમને પણ અત્યારે એ ફીલ થાય કે અમે ત્યાં હતા એ બરોબર હતા. એ ઝૂંપડું બનાવ્યું હતું, થાર મૂકવાનું અને એ શાંતિથી રહેતા, બીજા માળે સુકૂન મળતું, કઈ લાપની પલકને નાના નાના ઘરમાં કચરા પોતા કરવા, અને એક ઘરમાં મેં ના નાખ્યું હતું. ત્યાં અમે લાઈફ ને આખી શેડ કરેલી છે. હા દેખાય છે પાણી ટાંકો. ચલો ગાઈઝ, અત્યારે એક ભાઈને પૂછવા જવાનું છે કે ત્યાં તમે ફોન કરીને થોડુંક પૂછી લ્યો કઈ રીતનું છે. સેટ થતું હોય તો થોડા દિવસમાં પાછા ત્યાં હતા અહીંયા એડજસ્ટ થઈ જશું. ચલો જઈએ. જ્યાં પૂછવા જવાનું તો ત્યાં જાજા બધા માણસો છે, ત્યાં જઈ તો 5-10 મિનિટ બીજી ખોટી થઈ જશે, એટલે રિટર્ન પાછા એક આંટો મારતા હોય ને પછી પૂછવા જશું. તો કોલ કરું છું એ ભાઈને, ત્યાં બધા તો જાજા બધા બેઠા હતા એટલે. મહાદેવ ફોન કર્યો તો ભાઈને? હા કર્યો ને. શું કીધું એમને? કાલ આવે છે ભાવનગર, કીધું હું કાલ આવું. કાલ આવે છે ને? ફાઇનલી ગાઈસ, તો એમણે એમ કીધું છે કે કાલે જે ઓનર છે એ આવે છે, તો રૂબરૂ કાલે વાત કરી લઈએ આપણી ઘર બાબતમાં. મહાદેવ કાલ ભરો દાદાને પ્રાર્થના કરી કે ઘર પાછું મળી જાય, અને ખાસ કરીને તમે પણ પ્રાર્થના કરજો કે અમને ઘર પાછું મળી જાય. અને અમારો સામાન કેટલો છે, આ વખતે અમે ઘર બદલીએ ને તમારે 4-5 દિવસ છે, આગળ 4-5 દિવસ બ્લોગ ચાલુ જ રાખવાના છે. કેટલો સામાન અમે ફેરવીએ લાવીએ, પણ કન્ફર્મ થાય ને તો ને કેટલી ખુશી છે. તમે વિચાર કરો, જવાનું નામ પડ્યું હતા.
મહાદેવ કેમ છે મજામાં? હાલો વાહ. તો વાંધો નહીં. ઘણી વાર વિડીયો જોઉં તમારા વારા ઘડી એમાં એવું છે. મારે બહાર નીકળી જાવ, ફાટો પાડો ને. હું આવ્યો તો કઈ કામ નતું એટલે ગાડી વોશ કરાવવા માટે, પણ કામ એક આવી ગયું છે. એ શું આવ્યું છે ગાડી બેઠીને તો અમારે જવાનું થયું અત્યારે તાત્કાલિકમાં સુરત જવાનું. એક ભાઈ છે જેમના ઘરે અમે સુરત રોકાઈ છે, એ રાજુલા પીપાઓ આવેલા છે મારા ગામડે, તો એમને લેવા જવાના છે અત્યારે. તો ત્યાંથી ભાવનગરથી અમે લેવા જઈશું. લેવા આવીને પછી અહીંથી અમારું પેકિંગ કરશું, પછી અમે સુરત જવા નીકળશું. ગાઈઝ હું છે ને 7 મહિનાથી સુરત નથી ગઈ. હું તો છે ને 3 થી 4 મહિના પહેલા સુરત ગયા હતા ગાંજા લેવા માટે. ત્યારે ગયા તા, પછી નથી ગયા. હું તો છે ને 7 મહિનાથી નથી ગઈ. સુરતમાં મારે ઘણી બધી વસ્તુ લેવાની છે તો પણ જવાતું નથી. ધમુને છે ને હું 1 થી 2 મહિનાથી કહું છું કે હવે આપણે જઈ આવીએ. તો ચલો અત્યારે ભાઈ પાસે એમને લેવા જવાના છે તો ફટાફટ લઈ આવીએ. પછી ઘરે આવીને ફટાફટ બધું પેકિંગ કરવાનું છે. આમ કેમ? એટલે ઘરે અત્યારે જાય છે. પીપાઓ ક્યાંનો રસ્તો? રાજુલા જવાનો રસ્તો ક્યાં છે? આવીને જલ્દી પેકિંગ કરવાનું છે. પેકિંગ કરીને નીકળી જવાનું છે સુરત જવા માટે. અમારે જવાનું હતું એક મસ્ત ટ્રીપમાં, અમારે સુકૂન ટ્રીપમાં, પણ ત્યાં જવાનું નહીં, કઈ વાંધો નહીં, નસીબમાં હશે તો થોડા દિવસમાં જવાઈ જશે. જવાનું છે ફાઇનલ છે ને? જવાનું છે ફાઇનલ છે. અત્યારે અમારા હું ને ધમુ બંને નીકળવાના હતા અત્યારે જ એ ટ્રીપમાં જવા માટે, પણ પછી ધમુ કહે કે હમણાં ખમી જાય, હમણાં શિવરાત્રી આવે છે ને એના માટે, કેમ કે શિવરાત્રીએ તમને ખબર જ છે અમે બધી વસ્તુ કરીએ છીએ. તો આ વખતે પણ પાછું સારું મહાદેવ માટે અને ગાયો માટે કરવાનું છે. ગાઈઝ અત્યારે છે ને હું ફ્રી હતી ને તો કોમેન્ટ રીડ કરતી હતી તમારા બધા જ લોકોની. તો કોમેન્ટમાં શું છે, જો હમણાં તમે વ્લોગ 12 વાગે મૂક્યો ને, એમાં વેફર થી પિમ્પલ થાય અને ફરાળી ચેવડાથી ચહેરા ઉપર ગ્લો આવે. એવું નથી, ફરાળી ચેવડો હું એટલે ખાઉં છું કે એમાં એટલું બધું ખાસ મતલબ રેવા દે, પાછી કોમેન્ટ આવશે, તું રેવા દે. ફરાળી ચેવડો ગાઈસ એટલે હું ખાઉં છું કે બહુ તીખું અને બહુ મસાલો એમાં ન હોય, નોર્મલ જ હોય. અને તીખી વેફરમાં તો કેટલો બધો મસાલો હોય, તમને ખુદ ના ખબર છે. ફરાળી ચેવડામાં એટલો બધો ન હોય એટલે હું ખાઉં છું. હા, ફરાળી ચેવડાથી ફેસ મારું ગ્લો થાય છે, તમે જોઈ શકો છો. ચલો નીકળી ગયા છીએ. તમારી બધાની કોમેન્ટ રીડ કરતી હતી, બહુ સારી સારી કોમેન્ટ કરો છો, થેન્ક યુ સો મચ. ઘણા બધા એમ કોમેન્ટ કરે પલક તો બહુ ડાઈ છે, મને બહુ મજા આવે. હું ધમુને છે ને ફટાફટ કોમેન્ટ રીડ કરીને કેવા જાઉં. આમ જો કોઈક વ્યક્તિએ છે ને એમ કોમેન્ટ કરી કે પલક બહુ ડાઈ છે, પલક કાંઠી છોકરી છે, ત્યારે મને એમ થાય કે હા 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 હું તો કઈક છું. બસ સ્ટેરિંગ પકડો, બીજું કઈ નથી કરવું. ચલો મહાદેવ. કાકાને ત્યાં પહોંચી ગયા અને હવે ડાયરેક્ટ અહીંયા જમવાનું જ એમણે ગોઠવી નાખ્યું. મહાદેવ 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 સાહેબ તેમણે જમવામાં બનાવ્યું છે. જમી લઈએ ફટાફટ, નીકળીએ. જમી લીધું, જમીને હવે નીકળીએ ભાવનગર જવા માટે, કેમ કે ભાવનગર છે ને થોડુંક અમારે પેકિંગ કરવાનું છે. ટાઈમ થઈ ગયો 8:30, લગભગ 5-6 વાગી જશે પહોંચવામાં સુરત. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે ભાવનગર પહોંચી ગયા. 11:30 વાગે ભાવનગર પહોંચ્યા અને કાકા લાવ્યા હતા ગુંદી ને ગાંઠિયા. અમારા જે અહીંયા ડોગ છે ને એ કાયમ ડોગ બિસ્કિટ ખાય છે, જો કે નોનવેજ આવે બિસ્કિટ લાવીએ, અને કાકા લાવ્યા હતા ગુંદી અને ગાંઠિયા. આમ જો એ આખું ભરી દીધું, તો આ કંઈક અલગ ટેસ્ટ મળ્યો આ વખતે. ખાઈ જજો આખું. હો, અમે હવે બિસ્કિટ નાખ્યા હોય તો આ મૂકી નહીં ભાગ્યો. હજી 11 જેવા કૂતરા છે અહીંયા ગલુડિયા મારે, પણ એકે આવ્યા નથી. મોટા થઈને ટોટલ 11 છે. હમણાં બસ આવશે, ગાડી જોઈને આવી જાય, પણ અત્યારે ન થાય. તો બિસ્કિટ યાર નાખી દઉં, કેમ કે 2-3 દિવસ બહાર જઈએ છીએ. ચાલો હવે પલક ઉપાધિ કરે છે કે હેર ઉપર કરી લ્યો નકર માથું દુખી જાય. મને એવી તકલીફ છે કે મારા હેર નીચે રાખું. હું અત્યારે નાવા ગયો તો, નાવા ગયો પછી દીવા કર્યા, કેમ કે દીવા કરવાના બાકી હતા અને 12 વાગી ગયા કમ્પ્લીટ. 12 વાગે સુરત જવા નીકળીએ છીએ. તો ચાલો સુઈ જજો. બેનું પેકિંગ ફટાફટ કર્યું. ચાલો લાઈટ બંધ કરી દો.
હો લાઈટ બંધ કરો અને લોક મારીને ફટાફટ તમે ગાડીમાં બેઠો. 2-3 દિવસ સુરતની અંદર મળીએ. એટલો ટાઈમથી સુરત જવું કરતી હતી, ફાઇનલી મુહૂર્ત આવી ગયું. કહેતી હતી ને મારે ક્યાં જાવું તમે મને દેખાતા જ નથી. વાંધો નહીં, હાલો બેઠો. શું કહો તમને? ક્યાં જાવું સવારની કહેતી હતી. ચાલો તો 12 વાગે નીકળીએ સુરત જવા માટે. બધાને હર હર મહાદેવ. શાંતિથી પહોંચી જઈએ. મહાદેવ કાકા. મહાદેવ. સુરત એક્સપ્રેસ ઉપર ચડી ગયા ત્યારે વડોદરા પહોંચ્યા ને અત્યારે 3 વાગી ગયા છે. ચાલો ને ફ્રેશ થવા માટે ઊભા હતા, ફ્રેશ થઈ ગયા ને હવે નીકળીએ. ગાઈસ તો સુરત પહોંચી ગયા, હાલ હજી પહોંચ્યા છીએ અને બહાર નીકળીને વ્લોગ લઉં છું. સુરત પહોંચ્યા અમે 5:06. મેં કીધું ને 5 વાગે મારે 5 વાગી જશે, ગમે એમ થાય 5 વાગી જશે. ગુડ મોર્નિંગ. આંખ જ નથી ખુલતી કે પલક આખી રાત જાગતી હતી મારી સાથે. તમને ખબર છે કોઈને? આખી રાત બેચારી ઉજાગરો કર્યો અને અંદર આમ જો મસરા ગળી ગયા ગાડીમાં. ગાઈસ જો હાટા મારે આમ જો આ પલક આમ તો જો. ફ્રેશ થવા માટે જ્યાં ગાડી રાખી હતી ને હોટલે, ત્યાંથી મચ્છર ગળી ગયું તો અહીંયા પહોંચી ગયું છે, નો પૈસા વગર. હે મહાદેવ. હવે 6 વાગી ગયા ત્યાં 6 વાગે ગાંઠિયા. પલકને સવાર થયું ને મારે સાંજ પડી છે, તેના માટે અત્યારે અમે ગાંઠિયા લેવા જઈશ વણેલ. ભૂખ લાગી છે એના માટે. હાલો જોશીબેન, તમારા વ્લોગમાં આવશે? જલેબી લાવવાની. એકાદી લાવજો. ટેસ્ટ કરવા એક દાણો લેતા હોત ન જલેબી. ઘરે આવ્યો તો પેલા મીઠું મોઢું કરાવે એમ કે સુનિલભાઈને કહેવાનું ના. હા, સુનિલભાઈ ને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે. ઉઠીને એનો ગુલદસ્તો મેં જોયો. ગુલદસ્તો અમે જાય આવી મહાદેવ. વણેલા ગાંઠિયા ગોતવા માટે સુરતની અંદર અમે 5 થી 6 જગ્યાએ ગયા, પણ 6 વાગે એકે જગ્યાએ ન મળ્યા. બધાનું કેવું છે 7 વાગ્યા પછી જ ખુલે, તો પણ એક જગ્યા મળી ગઈ છે, સાઈ ખમણ કરીને ફરસાણ. ત્યાં હવે ગાંઠિયા લેવા ઊભા છે. બાકી સુરતમાં વહેલું ક્યારેય ગાંઠિયા લેવા નાસ્તો કરવા નહીં નીકળવાનું. બાકી બધી જગ્યાએ તો વહેલું ખુલી જતું, પણ સુરતમાં બહુ લેટ ખુલે છે. ન મળ્યા. આલ્યો પલક ન મળ્યું, બધું રખડી લીધા. તો હાચે લાવ્યા હું ખમણ. ખમણ એટલું કે સપનામાં કેતો તો ખમણ લાવવાનું. નો મળ્યા. જે જગ્યાએ ઊભા હતા ન્યાય ન મળ્યા. તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે મળીએ નવા વિડીયોની સાથે. બાય બાય.